નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ, જેમાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આગામી જુલાઈ 2025માં ડીએડીઆરમાં કેટલો વધારો થશે તે જાણવાનું છે। તો પેન્શનરો માટે 100% કામની માહિતી આ વિડીયોમાં છે, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો મોંઘવારી ભથ્થું। હાલમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો ભાગ મોંઘવારી ભથ્થું બનાવે છે। તો મોંઘવારી ભથ્થું સમય મુજબ કર્મચારીઓની વાસ્તવિક પગારની માંગને છે તે પૂર્ણ કરે છે। તો આ દિવસોમાં મોંઘવારી ભથ્થું 55% છે, જે જુલાઈ 2025થી વધીને 58% થવા જઈ રહ્યું છે। તો આ અંગે આંકડા પણ બહાર આવ્યા છે મિત્રો। તો મિત્રો, હાલમાં કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું મળે છે, જેમાં પગારનો મોંઘવારી ભથ્થું જે મોટાભાગનો હિસ્સો બનાવે છે। તો પગાર છે તે મોંઘવારી ભથ્થાને આધારે પણ વધારે આવતો હોય છે। તો આ દિવસોમાં એટલે કે હાલમાં મોંઘવારી ભથ્થું છે તે 55% છે, જે જુલાઈ 2025થી વધીને 58% થવા જઈ રહ્યું છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો દેશના લગભગ 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી અપડેટ આવી છે, જે જુલાઈ 2025ના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકાર તરફથી મોટા સારા સમાચાર મળી શકે છે મિત્રો। તો મિત્રો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી અપડેટ આવી છે, જે જુલાઈ 2025ના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકાર તરફથી એક મોટા સમાચાર છે મિત્રો। તો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થામાં 3%ના વધારાના આંકડા। તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને કેન્દ્ર સરકાર તરફથી 55% ડીએ મળી રહ્યો છે। તો આ મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2025થી લાગુ થશે। તો હવે 3%ના વધારા અંગેના આંકડાઓ આવી રહ્યા છે। તો આ વધારા પછી મોંઘવારી ભથ્થું વધીને 58% થશે દોસ્તો। તો દોસ્તો, જે આગામી જુલાઈ 2025માં કર્મચારીઓ અને પેન્શનરો માટે જે ડીએમાં વધારો થવાનો છે, તેમાં 3%નો જે વધારો છે તેવી અપેક્ષા રાખવામાં આવે છે। અને આ વધારો છે તે પછી ત્યારબાદ વધીને 58% થશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ક્યારે જાહેર થશે। તો દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું 2 વાર સુધારવામાં આવે છે। તો જાન્યુઆરીથી લાગુ થનારા મોંઘવારી ભથ્થાની જાહેરાત હોળી નજીક કરવામાં આવે છે, અને જુલાઈથી લાગુ થનારા મોંઘવારી ભથ્થાની જાહેરાત દિવાળી નજીક કરવામાં આવે છે। તો આ વખતે પણ સરકાર ઓક્ટોબરમાં તેની જાહેરાત કરી શકે છે દોસ્તો। તો મોંઘવારી ભથ્થાની જાહેરાત ક્યારે કરવામાં આવે છે? તો જે જાન્યુઆરીનો વધારો હોય તે હોળીની આસપાસ, અને જે જુલાઈનો ડીએ વધારો હોય તે દિવાળી એટલે કે ઓક્ટોબરની આસપાસ જાહેર કરવામાં આવે છે દોસ્તો। તો મોંઘવારી ભથ્થું શું છે તેની થોડી વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એક વધારાના પગારના પૈસા છે। તો આ પૈસા સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને આપે છે। તો કર્મચારીઓ દ્વારા જે ફુગાવાની અસર છે તે ઘટાડે છે। તે કર્મચારીઓની તેમની વાસ્તવિક પગાર પૂરો પાડવાનું કામ પણ કરે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી થાય છે તેના વિશે। તો મોંઘવારી ભથ્થું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા પર આધાર રાખે છે। તો આ સૂચકાંક જણાવે છે કે સામાન્ય લોકોના જીવન નિર્વાહનો ખર્ચ કેટલો વધી રહ્યો છે। તો આ આધારે કર્મચારીઓનો પગાર પણ વધે છે મિત્રો। તો મિત્રો, ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPIનો એક ડેટા હોય છે। તો તે ડેટા પર જે મોંઘવારી ભથ્થામાં વધારો હોય તે આધાર રાખતો હોય છે। તો આ સૂચકાંક જે છે તે જણાવે છે કે સામાન્ય લોકોના જીવન નિર્વાહનો ખર્ચ કેટલો વધી રહ્યો છે, અને તેને આધારે કર્મચારીઓનો પગાર એટલે કે મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે દોસ્તો। તો જુલાઈ 2025 માટે આ આંકડા છે તે સુખદ છે। તો માર્ચમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 143 હતો। તો છેલ્લા કેટલાક મહિનાના ઘટાડા પછી તે સ્થિરતા બતાવી રહ્યું છે। તો
તો જાન્યુઆરીમાં આ આંકડો 143.2 નોંધાયો હતો. તો માર્ચમાં ફુગાવાનો દર 2.95% હતો. તે ફેબ્રુઆરી કરતાં થોડું વધારે છે. તો આ વધારો 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સુખદ માનવામાં આવી રહ્યો છે દોસ્તો. તો હવે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જુલાઈ 2025માં મોંઘવારી ભથ્થું કેટલું વધી શકે છે. તો અત્યાર સુધીના ડેટાના સરેરાશના આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે મોંઘવારી ભથ્થું 58% સુધી વધી શકે છે. તો મોંઘવારી ભથ્થું એપ્રિલ, મે અને જૂન માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા કેવા છે તેના પર નિર્ભર રહેશે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.